હા, પણ લગ્ન જીવનમાં જ્યારે પગલા માંડવા જાય ત્યારે ખાસ કહું, લગ્ન જીવન એટલે સાયકલ. સાયકલ જેવું આપણું લગ્ન જીવન છે. એના બે પૈડા હોય, આગળનું પૈડું છે સ્ત્રી છે અને પાછળનું પૈડું પુરુષ. અને હેન્ડલ છે ને આગળના પૈડા ઉપર જ હોય. નિર્મળભાઈ, એ જે બાજુ વાળે એ બાજુ આપણે વળવાનું છે. અને આપણે આવે પેડલ, એથી વધારે મજા આવે તો વાહે કેરિયલ હોય, વજન બધું આપણે જ ઉચકવાનો હોય. અત્યારે હજારો હાથીડા પછી ભલે ટિફિન લઈને જાય. વાહનનું પૈડું આપણે છે યાર. અને બ્રેક બે માં આવે, જોજો તમે, બ્રેક બે માં આવે, પણ આગલી બ્રેક ન મરાય, નગર પછાડે. જીવનમાં ધ્યાન રાખવાનું, આગલું પૈડું છે ભલામણ, એને જ્યાં લઈ જવું ત્યાં લઈ જાય, બ્રેક નહીં મારવાની. અને બહેનો તો બહુ બુદ્ધિશાળી હોય. 2018 ની અંદર મેં 6 લાખની ગાડી લીધી, મારા ઘરના 6 લાખના ઘરેણા કરાવ્યા. વિચારજો, આજે 2018 માં લીધેલી ગાડી વેચવા જાઓ, 6 લાખની લીધી હતી, 4 લાખ માંડ માંડ આવે. કલ્પેશભાઈ કદાચ આવે તો. અને 18 માં લીધેલા 6 લાખના ઘરેણા અત્યારે 18 લાખ આવે. આ બુદ્ધિ નહીં તો હું બીજું. શોપિંગ કરવા દેજો, ના પાડતા નહીં કોઈ બહેનોને.